हेलो फ्रेंड्स, आज આપણે આજના સેશનમાં જોઈશું થિયોરમ. તો થિયોરમ છે પ્રૂફ ધેટ ધ ઓર્ડર સેટ આર હેઝ ધ લીસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી. હવે આપણે આના આગળના થિયોરમમાં જે જોયું હતું મીન્સ એક્ઝામ્પલ દેખ્યો હતો કટનો કે એમાં શું હતું કે ધ ઓર્ડર સેટ આર, એમાં એક્ઝામ્પલમાં આપણે શું જોયું હતું કે આર ઇઝ એન ઓર્ડર સેટ. એમાં આપણે આરને ઓર્ડર સેટ કર્યો હતો પ્રૂફ. હવે અહીંયા શું બતાવવાનું છે કે આ જે ઓર્ડર સેટ આર જે છે એ શું છે, એની પાસે લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી. આપણે ધ ઓર્ડર સેટ આર હેઝ ધ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી બતાવવાની છે. તો આપણે હવે એનું પ્રૂફ જોઈશું. તો એના પ્રૂફ માટે પહેલાં તો આપણે જે લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી હતી એ શું હતી કે એક તો કોઈ બી જે સેટ લઈશું એ સેટ શું થવો જોઈએ, જેમ કે અહીંયા આપણે લઈએ કે સેટ એ અહીંયા લઈશું, જેમ કે હું અહીંયા એ સેટ લઉં તો એની લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટીમાં શું થવું જોઈએ, પહેલાં તો એ સબસેટ આર થવો જોઈએ, કેમ કે ઓર્ડર સેટ શું છે અહીંયા આર છે. તો પહેલાં તો એ સબસેટ આર થવું જોઈએ. હવે આ જે સેટ હશે એ એક તો નોન એમ્પ્ટી હોવો જોઈએ, અને જે એ હશે એ શું હશે, એ સેટ હશે એ બાઉન્ડેડ અબવ. હવે બાઉન્ડેડ અબવ હશે મીન્સ કે જ્યારે બી બાઉન્ડેડ અબવ હશે તો એમાં શું થશે, એની અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થશે. તો આપણે આની એક અપર બાઉન્ડ એક્ઝિસ્ટ કરવી પડશે. તો ધેર એક્ઝિસ્ટ બીટા, કોઈ બી એક બીટા લઈ લઉં જે શું થશે, એક્ઝિસ્ટ થશે આરમાં. તો આ જે બીટા હશે એ શું હશે, અપર બાઉન્ડ ઓફ એ શું થશે, એની અપર બાઉન્ડ થશે. તો આ આપણી પાસે આપણે આ કેમ લીધું, કેમ કે આપણને અહીંયા આપ્યું છે કે આર હેઝ ધ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી. તો આપણી પાસે લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટીમાં આ રીતે છે. તો આપણે આ દર્શાવીએ અહીંયા. તો આ રીતે લખી શકાય. પહેલાં જોઈએ કે હું અહીંયા લઈ લઉં સેટ એ લઉં, તો અહીંયા લખું કે લેટ એ સબસેટ આર, કેમ કે અહીંયા ઓર્ડર સેટ આર છે તો આપણે એ સબસેટ આર, અને એ શું થશે, એ ઇઝ નોન એમ્પ્ટી એન્ડ એ ઇઝ બાઉન્ડેડ અબવ. હવે એ ઇઝ બાઉન્ડેડ અબવ હશે તો આપણને ખબર છે કે બાઉન્ડેડ અબવ હશે તો એની કોઈ બી અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થતી હશે. તો અહીંયા આપણે એની અપર બાઉન્ડ એક્ઝિસ્ટ કરીશું. તો હું અહીંયા લઉં કે સિન્સ એ ઇઝ બાઉન્ડેડ અબવ, જો એ બાઉન્ડેડ અબવ હશે તો એક્ઝિસ્ટ થશે કોઈ બી એક અપર બાઉન્ડ. તો હું અહીંયા લઈ લઉં કે બીટા લઈ લઉં, તો આ બીટા એક્ઝિસ્ટ થશે સચ ધેટ જે બીટા હશે એ શું કહેવાશે, તો બીટા ઇઝ એન અપર બાઉન્ડ ઓફ એ. તો અહીંયા આપણે આ લખી લીધું. હવે આપણે અહીંયા શું લીધું, પહેલાં તો એ શું હશે, સબસેટ આર, અને એ ઇઝ નોન એમ્પ્ટી હશે, અને એ ઇઝ બાઉન્ડેડ અબવ હશે. હવે જ્યારે બાઉન્ડેડ અબવ હશે તો એની અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થશે. તો અપર બાઉન્ડ એક્ઝિસ્ટ આપણે અહીંયા બીટા કર્યા તો બીટા એ શું થઈ ગયા, અપર બાઉન્ડ ઓફ એ. હવે હું એક, આ બહુ ધ્યાનથી યાદ રાખજો, હું એક સેટ લઉં, જેમ કે હું એક સેટ ડિફાઇન કરું છું. તો હું અહીંયા ડિફાઇન કરીશ ગામા, અને આ ગામામાં હું કેવા લઈશ એલિમેન્ટ, તો યુનિયન ઓફ આલ્ફા, અને આ જે આલ્ફા હું શેમાંથી લઈશ, બિલોંગ્સ ટુ એમાંથી. હું આ ટાઈપનો એક સેટ ડિફાઇન કર્યો, મીન્સ અહીંયા એક ડિફાઇન કર્યો સેટ કે મેં કેવો લીધો કે ગામા લીધા, અને એમાં કેવા લીધા, યુનિયન ઓફ આલ્ફા, અને આલ્ફા મેં શેમાંથી લીધા, આ જે સેટ એ હતો એમાંથી લીધા. તો આ ટાઈપનો એક સેટ લીધો. તો આ ટાઈપનો હું જો સેટ લઈશ તો હવે આપણે પ્રૂફ કરવાનું એવું થશે કે નાવ વી શેલ પ્રૂફ ધેટ. હવે આપણે એ ટાઈપનું પ્રૂફ કરવું પડશે કે આ જે ગામા છે એ ગામા શેમાં હશે, કેમ કે આપણે સેટ એ હતો અને એ સબસેટ આર છે. તો આપણે ગામા બી શેમાં બતાવવો પડશે, ગામા બિલોંગ્સ ટુ આર. ધેરફોર ગામા બિલોંગ્સ ટુ આર થશે તો અહીંયા ગામા એ શું થશે, તો ગામા ઇઝ અ કટ. એન્ડ બીજું શું પ્રૂફ કરવાનું રહેશે, આપણે શું છે, તો આર ઇઝ અ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી. હવે આ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી છે તો આ ગામા આપણે જે એમાં જે આલ્ફા લીધા એ એમાં જ લીધા છે. તો મીન્સ આપણે અહીંયા શું કરવું પડશે, આ જે સુપ્રીમમ એ હશે એ શું બતાવવું પડશે, ઇક્વલ ટુ ગામા. કેમ કે આપણે અહીંયા ગામા લીધા છે તો અહીંયા જે સુપ્રીમમ એ એક્ઝિસ્ટ થશે એને ઇક્વલ ટુ શું બતાવવા પડશે, ગામા બતાવવા પડશે. તો હવે આપણે પ્રૂફ કરવાનું શું થયું, આ બંને પાર્ટ પ્રૂફ કરવા પડશે. જેમાં પહેલાં જે ગામા લીધા તો ગામાને આપણે શું બતાવવા પડશે, કટ. તો કટ ગામા બિલોંગ્સ ટુ આર, મીન્સ કે ગામા શેમાં છે, ઓર્ડર સેટ. હવે ઓર્ડર સેટમાં છે તો આપણે આગળ દેખ્યું હતું કે આર હેઝ અ ઓર્ડર સેટ, મીન્સ એમાં આપણે આલ્ફા બીટા લઈ અને
એમાં જે પ્રોપર્ટીઝ આપણે જેમાં દેખ્યું હતું ઓર્ડર સેટ મીન્સ કટ્સની જે કટ્સ આપણે લીધા આલ્ફા બીટા ગામા એ બધા આગળ જોયા હતા. તો એનો મતલબ કે અહીંયા ગામા બી કટ એ રીતે પ્રૂફ કરવું પડશે. તો કટ પ્રૂફ કરવા માટે ગામાને કટ પ્રૂફ કરવું છે તો આપણે કટની 3 કન્ડિશન પ્રમાણે આ જે ગામા હશે એને પહેલાં શું કરવા પડશે, ગામા એ નોન એમ્પ્ટી અને ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. પહેલાં આપણે આ પ્રોપર્ટી કરવી પડશે. હવે બીજી પ્રોપર્ટી આપણે શું જોવી પડશે કે બીજી પ્રોપર્ટીમાં આપણે જોઈશું કે જે ગામા છે, હવે એમાં એક એલિમેન્ટ લઈશું કે લેટ પી બિલોંગ્સ ટુ ગામા. કોઈ પી ગામામાં લઈશું એન્ડ ક્યુ એ શેમાં લઈશું, ક્યુમાં લઈશું. તો અહીંયા જે બી આપણે કન્ડિશન હતી કે શું થશે, ક્યુ લેસ દેન પી થશે. તો આ જે ગામા આ જે ક્યુ હશે એ શેમાં હશે, બિલોંગ્સ ટુ ગામામાં હશે. હવે જે ત્રીજી કન્ડિશન હતી, આ ત્રીજી કન્ડિશન આપણે શું પ્રૂફ કરવાની રહેશે કે આ હું જેમ કે અહીંયા લઉં કે ઇફ પી બિલોંગ્સ ટુ ગામા લઉં તો ધેન ધેર એક્ઝિસ્ટ જે આર હશે, અહીંયા હું આર લઉં, આ રીતે લઈ લઉં તો આર બિલોંગ્સ ટુ શું થશે, ગામામાં થશે. સચ ધેટ આપણે જે પહેલાં જોયું તો પી લેસ દેન શું થશે, અહીંયા પી અને પી લેસ દેન આર. આ કન્ડિશન અહીંયા આપણે પ્રૂફ કરવાની રહેશે. આપણે આના આગળ જે કટની પ્રૂફ કરી હતી, જેમ કે હું તમને કટની ડેફિનેશનમાં બતાવ્યું હતું, ત્યાં આપણે અહીંયા શું લીધું હતું, આલ્ફા લીધા હતા. તો અહીંયા આપણે આલ્ફા માટે જોયું હતું, મીન્સ અહીંયા જે ગામા લીધા એની જગ્યાએ આપણે આલ્ફા લીધા હતા. પરંતુ અહીંયા આપણે શેના માટે કરવાનું છે, ગામા માટે કરવાનું છે. તો અહીંયા આપણે એની જગ્યાએ ખાલી ગામા લઈશું. બસ હવે એ રીતે પ્રૂફ કરીશું. તો પહેલો આપણે પાર્ટ આના માટે પાર્ટ 1, 2, 3 આપણે પ્રૂફ કરવા પડશે. તો એના માટે હવે આપણે જોઈએ પહેલાં તો પાર્ટ 1. હવે અને આ શેના માટેની છે, આ જે પહેલું આપણે જોઈએ આ ફર્સ્ટ જે છે ગામા ઇઝ અ કટ બતાવવાનું છે એના માટે આપણે જોઈએ. તો એનું પાર્ટ 1 જોઈશું. આ થિયોરમ લોંગ છે પરંતુ બહુ જ ઇઝી થિયોરમ છે. જો સારી રીતે સમજશો પોઈન્ટ વાઇઝ તો બહુ ઇઝી થિયોરમ છે. આમાં કઈ મીન્સ આમાં બહુ જ ઇઝી સ્ટેપ જ છે. બસ આને સારી રીતે તમારે સમજવો પડશે. અને આ થિયોરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. આ થિયોરમ દર વખતે પૂછાતો જ હોય છે એક્ઝામમાં. તો આપણે આનું બહુ ધીમે ધીમે પોઈન્ટ વાઇઝ જોઈશું, 1 બાય 1 પાર્ટ જોઈશું સારી રીતે. તો આપણે પહેલાં જોઈએ પાર્ટ 1. હવે પાર્ટ 1માં આપણે શું પ્રૂફ કરીશું, તો ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. તો આપણે હવે એ પ્રૂફ કરીશું. તો પાર્ટ 1માં હું અહીંયા લઉં કે સિન્સ અહીંયા મેં શું લીધા, જે એ લઈશ, અહીંયા આપણે એ માટે જોવાનું છે, ઇઝ બાઉન્ડેડ અબવ ને અહીંયા આપણે સેટ એ લીધો છે. તો અહીંયા હું લઈશ કે અહીંયા આપણને આપેલું જ છે જે એ ઇઝ નોન એમ્પ્ટી છે. તો અહીંયા હું લઈ શકીશ કે સિન્સ એ ઇઝ નોન એમ્પ્ટી. હવે જો એ ઇઝ નોન એમ્પ્ટી હશે એનો મતલબ કે એમાં કોઈ એલિમેન્ટ તો હશે. તો આપણે એક્ઝિસ્ટ કરીએ એલિમેન્ટ. હું એ એલિમેન્ટ લઈ લઉં આલ્ફા 0. આનું શું લઈશ, આલ્ફા 0. આ આલ્ફા 0 બી શેમાં લીધા, એમાં લીધા. કેમ કે અહીંયા શું આપ્યું છે તમને, એ ઇઝ નોન એમ્પ્ટી. એ ઇઝ નોન એમ્પ્ટી ધેન એમાંથી કોઈ એક એલિમેન્ટ તો એક્ઝિસ્ટ થશે જ. તો એક એલિમેન્ટ આપણે આલ્ફા 0 લઈ લીધો. એ શેમાં લીધો, એમાં લઈ લીધો. હવે નાવ આ જે આલ્ફા 0 છે એ શેમાં છે, એમાં છે. આલ્ફા 0 એમાં હશે. એન્ડ આ જે એ છે એ શું છે, સબસેટ આર છે. તો અહીંયા લખાય એ સબસેટ આર. ધેરફોર આ જે આલ્ફા 0 હશે એ બી શેમાં બિલોંગ કરશે, આરમાં કરશે. કેમ કે આલ્ફા 0 જેમ કે હું અહીંયા એ લઉં, એમાં તો આલ્ફા 0 તો છે જ, બીજા બી હશે કોઈ એલિમેન્ટ. તો અહીંયા આલ્ફા 0 મેં એમાંથી લીધા. અને આ જે એ છે એ શું છે, સબસેટ ઓફ આર. એ સબસેટ એક આરને કન્ટેન કરશે. તો આલ્ફા 0 હશે એ બી આરમાં હશે એમ કહેવાશે. તો અહીંયા આલ્ફા 0 બી આપણે શું લીધા, આલ્ફા 0 બી આરમાં બિલોંગ કરે છે એ રીતે લીધું. હવે ધેરફોર આલ્ફા 0 બિલોંગ્સ ટુ આર થઈ ગયું. તો આ આલ્ફા 0 શું કહેવાશે, આલ્ફા 0 ઇઝ અ કટ કહેવાશે. કેમ કે અહીંયા આપણે શું લીધું હતું, ગામા બિલોંગ્સ ટુ આર. ધેરફોર ગામા ઇઝ અ કટ પ્રૂફ. તો અહીંયા આલ્ફા 0 બિલોંગ્સ ટુ આર. ધેરફોર આલ્ફા 0 ઇઝ અ કટ. હવે આલ્ફા 0 એ કટ છે એનો મતલબ કે આલ્ફા 0 ઇઝ નોન એમ્પ્ટી. અને આલ્ફા 0 જો નોન એમ્પ્ટી હશે તો નાવ આ જે આલ્ફા 0 જે હશે એ શું કરશે, સબસેટ ગામાને કેમ કન્ટેન કરશે, કેમ કે અહીંયા આપણે શું લીધું, આલ્ફા 0 બિલોંગ્સ ટુ આર. આલ્ફા 0 બિલોંગ્સ ટુ આર હશે તો આલ્ફા 0 એ શું હશે, કટ હશે. એનો મતલબ કે અહીંયા આપણે શું લીધું છે, ગામા ઇઝ અ કટ. હવે ગામા એ કટ છે તો આલ્ફા 0 બી કટ હશે. તો આલ્ફા 0 એ ગામાને કન્ટેન તો કરશે જ. તો આલ્ફા 0 સબસેટ ગામા. એનો મતલબ કે આલ્ફા 0 એ ગામાને કન્ટેન કરે છે. એનો મતલબ કે ગામામાં કોઈ એલિમેન્ટ તો હશે જ આલ્ફા 0 વાળા. તો અહીંયા લખી શકાય કે આ ગામા જે હશે એ બી શું હશે, નોન એમ્પ્ટી હશે. કેમ
બીકોઝ ધેરફોર આ જે આલ્ફા 0 છે એનું રીઝન શું છે અહીંયા કે આલ્ફા 0 ઇઝ નોન એમ્પ્ટી. આલ્ફા 0 નોન એમ્પ્ટી છે એટલા માટે અહીંયા શું થશે, ગામા બી શું થઈ જશે, નોન એમ્પ્ટી થશે. હવે આપણે આ તો પ્રૂફ થઈ ગયું, ગામા ઇઝ નોન એમ્પ્ટી, આ તો આપણે જોઈ લીધું. હવે પ્રૂફ કરવાનું શું રહ્યું, આ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. તો હવે આપણે ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ કરવાનું છે. તો એમાં અહીંયા જોઈએ, એમાં આપણે અહીંયા બીજું જોઈએ. તો હવે આપણી પાસે શું છે, પહેલાં તો આપણે શું બતાવવાનું છે, ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ, મીન્સ કે ગામા અને ક્યુ એ ઇક્વલ ટુ નથી. તો એના માટે પહેલાં આપણે જોઈએ કે અહીંયા આપણી પાસે હવે બીજું શું આપ્યું છે, બીટા ઇઝ એન અપર બાઉન્ડ ઓફ એ. બીટા એ અપર બાઉન્ડ આપી છે તો આપણે એનો યુઝ કરીએ કે અહીંયા નાવ બીટા ઇઝ એન અપર બાઉન્ડ ઓફ એ. બીટા એ શું છે, એની અપર બાઉન્ડ છે. જો બીટા એ એની અપર બાઉન્ડ હશે તો ધેરફોર અહીંયા જે આલ્ફા તો શું છે, બિલોંગ્સ ટુ એ છે. એ તો આપણને ખબર છે, આલ્ફા હું એમાં લઈશ તો જે આ આલ્ફા હશે એ શું થઈ જશે, લેસ ધેન બીટા થશે. કેમ કે અહીંયા શું છે, બીટા ઇઝ એન અપર બાઉન્ડ. બીટા એ એની અપર બાઉન્ડ છે. હવે એમાં મેં શું લીધા, અહીંયા જેમ કે આ એ લીધો સેટ, બરાબર. આ એ છે. હવે અહીંયા કોઈ બી બીટા હશે, અહીંયા કોઈ બી આલ્ફા હશે, તો એનો મતલબ શું થશે કે આલ્ફા બિલોંગ્સ ટુ એ અને આ જે બીટા હશે એ શું હશે, આની અપર બાઉન્ડ થશે. તો આ ટાઈપનું કન્ડિશન થશે, આલ્ફા ઇઝ ગ્રેટર લેસ ધેન બીટા, જેમાં બીટા એ કેવા હશે, મોટા હશે. તો આ રીતે લખાય, આલ્ફા લેસ ધેન બીટા. નાવ આલ્ફા લેસ ધેન બીટા છે તો અહીંયા થાય કે આલ્ફા જે હશે એ શું થશે, સબસેટ ઓફ બીટા. આલ્ફા સબસેટ બીટા થશે, કેમ કે અહીંયા આલ્ફા લેસ ધેન બીટા છે, મીન્સ કે આલ્ફા એ બીટા કરતાં નાના છે. અને અહીંયા આપણે શું કર્યું, આલ્ફા ઇઝ લેસ ધેન બીટા. તો આ આલ્ફા એ શેમાં હશે, બિલોંગ્સ ટુ એ. ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ એ તો આપણી પાસે છે. તો અહીંયા આલ્ફા સબસેટ બીટા થશે. તો આનું જે યુનિયન કરીશું આલ્ફાનું, હું અહીંયા આલ્ફાનું યુનિયન લઈશ તો એ બી શું થશે, સબસેટ બીટા થશે. હવે આપણે યુનિયન ઓફ આલ્ફા, એ તો આપણે આગળ શું લીધું છે, યુનિયન ઓફ આલ્ફા મીન્સ ગામા. તો અહીંયા લખી શકાય કે આ જે ગામા હશે એ બી શું હશે, સબસેટ ઓફ બીટા. ગામા સબસેટ ઓફ બીટા મીન્સ આ જે ગામા હશે એ શું થશે, ઇઝ અ પ્રોપર સબસેટ ઓફ બીટા. અહીંયા શું છે, આલ્ફા લેસ ધેન બીટા છે. તો અહીંયા આપણે આ રીતે લખી શકાય, આલ્ફા લેસ ધેન બીટા. ધેરફોર યુનિયન આલ્ફા કરીશું તો એ બી લેસ ધેન બીટા થશે. હવે આ જે ગામા જે હશે, અહીંયા જે ગામા હશે એ બી શું થશે, લેસ ધેન બીટા થશે. અને આ આપણે આગળ રિલેશન દેખ્યું હતું કે આને શું કહેવાય, ગામા ઇઝ અ પ્રોપર સબસેટ ઓફ બીટા. અહીંયા ગામા એ પ્રોપર સબસેટ થશે બીટાનો. હવે આપણે પ્રૂફ શું કરવાનું છે, અહીંયા ગામાને નોટ ઇક્વલ ટુ ક્યુ, ક્યુમાં નથી, ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ બતાવવાના છે. તો અહીંયા હું કોઈ બી એક ક્યુ એક્ઝિસ્ટ કરીશ તો ધેર એક્ઝિસ્ટ, અહીંયા હું એક ક્યુ એ ક્યુમાં લઈશ તો સચ ધેટ આ જે ક્યુ હશે એ શેમાં હશે, બીટામાં હશે. તો બીટામાં હશે તો ગામામાં તો નહીં હોય, કેમ કે શું છે, ગામા ઇઝ લેસ ધેન બીટા. અહીંયા ગામા ઇઝ અ પ્રોપર સબસેટ ઓફ બીટા છે. તો આપણે આ રીતે લખી શકાય કે ક્યુ બિલોંગ્સ ટુ બીટા બટ ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ ગામા. ક્યુ એ ગામામાં નહીં હોય. હવે ક્યુ એ ગામામાં નહીં હોય એનો મતલબ કે ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ થશે. કેમ કે ક્યુ એ શેમાં છે, ક્યુમાં છે અને અહીંયા ક્યુ એ ગામામાં નથી. એનો મતલબ કે ગામા હશે ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ થશે. તો આના પરથી આપણે આ બંને પાર થઈ ગયું. થસ અહીંયા આપણે પહેલાં કર્યું કે ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. તો આ બંને થઈ ગયો. હવે આજે હજુ આપણે આ પાર્ટ 1 જોયો છે. આના પછી આપણે જોઈશું આનો પાર્ટ 2 જોઈશું, જેમાં આ કન્ડિશન, પછી પાર્ટ 3 જોઈશું અને એના પછી આ જે સેકન્ડ છે એ પ્રૂફ કરીશું. આ બહુ ધ્યાનથી આટલું પહેલાં કરી લેજો, કેમ કે આ થિયોરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.